નાપાક હરકતોથી બાજ ન આવતા પાકિસ્તાને 12 શહેરમાં ગઈકાલે હુમલો કર્યો હતો, પણ એને ખબર નથી કે જો ભારત 100 કિલોમીટર અંદર ઘૂસીને આકાઓનો ખાત્મો કરી શકતો હોય તો તમારી આ મિસાઇલોની શું ઓકાત છે। ભારતીય સેનાએ પ્રચંડ પ્રહાર કરીને કહી શકાય કે પાકિસ્તાનને ફૂંકી માર્યું છે। અગાઉ વિદેશ મંત્રી એસ જયશંકર પણ કહી ચૂક્યા છે કે અમે પરિસ્થિતિ નથી બગાડવા માંગતા, પણ જો પાકિસ્તાન હુમલો કરશે તો તેનો કરારો જવાબ મળશે। કોઈ રણનીતિ વગર લડવા આવેલા પાકિસ્તાનની પૂરી ડિફેન્સ સિસ્ટમ નાબૂદ થઈ ગઈ છે એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી। રક્ષા મંત્રી રાજનાથસિંહ ટૂંક સમયમાં ત્રણેય સશસ્ત્ર દળોના વડા સાથે પાકિસ્તાન સાથેની વર્તમાન પરિસ્થિતિ પર બેઠક પણ કરવાના છે। સંરક્ષણ મંત્રાલયમાં ટૂંક સમયમાં એક મહત્વપૂર્ણ બેઠક પણ યોજાવાની છે। સૌથી મોટા સમાચાર કહી શકાય આ બેઠકની વાત કરીએ તો સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ ત્રણેય સેનાના વડાઓને મળશે। આ બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS એટલે કે જનરલ અનિલ ચૌહાણ પણ હાજર રહેવાના છે। આ બેઠક તાજેતરની સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બોલાવવામાં આવી છે। આ સાથે બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ અર્ધલશ્કરી દળોના ડિરેક્ટર જનરલ એટલે કે DG સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી અને સુરક્ષા પરિસ્થિતિ અંગેનો તાગ મેળવ્યો હતો। તો બીજી તરફ સરહદ પર સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે તેમણે BSF DG નો સંપર્ક કર્યો અને સરહદ પર હાઈ એલર્ટ જારી કરવા માટે પણ સૂચના આપી છે। સરહદી વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા વધતા સુરક્ષા પડકારો અને ઘૂસણખોરીના સતત પ્રયાસને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે। તો બીજી તરફ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના 18 જેટલા જિલ્લાઓ હાલ હાઈ એલર્ટ પર છે। મુખ્યમંત્રી CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક પણ મળવાની છે, જેમાં ગુજરાતની વર્તમાન પરિસ્થિતિનો પણ તાગ મેળવવામાં આવશે। આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહે CISF DG RS ભટ્ટી સાથે પણ વાત કરી હતી અને તમામ મુખ્ય એરપોર્ટ પર સુરક્ષા વધારવાના નિર્દેશો પણ આપ્યા હતા। કોઈ પણ સંભવિત ખતરાને પહોંચી વળવા માટે એરપોર્ટની સુરક્ષા અંગે ખાસ કાળજી લેવા માટે પણ CISF ને ચેતવણી આપવામાં આવી છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બધી સુરક્ષા એજન્સીઓ એક થઈને ભારતની સુરક્ષાને પ્રાથમિકતા આપી રહી છે। તો આ બધાની વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે વિદેશ મંત્રી એસ જયશંકરે ઇટાલીના નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન એન્ટોનિયો તાઝાની સાથે વાત કરી છે। જયશંકરે કહ્યું હતું કે અમે ઇટાલીને પાકિસ્તાન પર આયોજિત હુમલા વિશે માહિતી આપી હતી। પાકિસ્તાનની કોઈ પણ કાર્યવાહીનો કડક જવાબ આપવામાં આવશે। આપને જણાવી દઈએ કે ગઈકાલ રાતથી જ પૂંછ સેક્ટરમાં નિયંત્રણ રેખા એટલે કે LOC પર ગોળીબાર સતત ચાલુ છે। ભારતીય સેના તેનો જડબાતોડ જવાબ આપી રહી છે। ગુરુવાર રાત્રે સતત બીજા દિવસે પાકિસ્તાને જમ્મુ કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યો હતો। જોકે પાકિસ્તાનનું કોઈ પણ ડ્રોન કે મિસાઇલ તેના નિશાના પર પહોંચે એ પહેલા જ તેને તોડી પાડવામાં આવ્યું હતું। ભારતે તેની S-400 ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને ડ્રોન અને મિસાઇલને તોડી પાડીને પાકિસ્તાનને કરારો જવાબ આપ્યો છે। ન્યૂઝ એજન્સી ANI અનુસાર ભારતે LOC અને IB એટલે કે આંતરરાષ્ટ્રીય સરહદ પર 50 થી વધુ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા હતા। પરિસ્થિતિને ધ્યાને લઈ જમ્મુ અને કાશ્મીરના જમ્મુ, ઉધમપુર, કિશ્તવાડ, અખનૂર, સાંબા, શ્રીનગર, અનંતનાગ અને રાજસ્થાનના બાડમેર, બીકાનેર, શ્રીગંગાનગર અને પંજાબના ચંદીગઢ, મોહાલી, જલંધર, અમૃતસર, હોશિયારપુર, ગુરદાસપુર, પઠાણકોટ અને તનરાજ સહિતના અને ભુજના, કચ્છ અને પાટણમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત સરહદી વિસ્તારમાં આકાઓને ઘૂસણખોરી પણ કરવાનો ગઈકાલે પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સેનાએ આકાઓની આ યોજનાને પણ નાપાક કરી દીધી હતી। નાપાક ઘૂંટણીય છે છતાં તેની હરકતોથી બાજ નથી આવતું। ભારત સાથેના યુદ્ધ વચ્ચે પાકિસ્તાન સરકારે તેના સાથી દેશોને વધુ લોન આપવાની અપીલ કરી છે। એટલે કહી શકાય કે પાકિસ્તાન હાલ વિશ્વ પાસે ભીખ માંગી રહ્યું છે। વધતા તણાવ અને ઘટતા સ્ટોક વચ્ચે પાકિસ્તાનના આર્થિક બાબતોના વિભાગે આંતરરાષ્ટ્રીય ભાગીદારોને મદદ કરવા માટે અપીલ કરતું એક ટ્વીટ કર્યું છે। વધુમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ વેન્સે કહ્યું કે અમે ભારત અને પાકિસ્તાનને હથિયારો હેઠા મૂકવા માટે ન કહી શકે।
તો આ બધાની વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે હાલ ચંદીગઢમાં ડ્રોન હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાયરન વાગ્યું છે. એક દિવસ પહેલા અહીં પાકિસ્તાન તરફથી હુમલો થયો હતો અને આ દરમિયાન પંજાબમાં આજે સવારે ત્રીજી વખત હુમલો થયો હતો. અમૃતસરના ખાસામાં સાંજે 5:30 વાગે ડ્રોન હુમલો કરવામાં આવ્યો અને ભારતે તેની S-400 સંરક્ષણ પ્રણાલીથી 2 ડ્રોનને તોડી પાડીને બદલો લીધો. એક નાનું ડ્રોન પણ હતું એની સાથે અને બીજું એક મોટું ડ્રોન હતું. તો બીજી તરફ પઠાણકોટમાં પણ મોડી રાત્રે થયેલા હુમલા બાદ પોલીસે એરબેઝ નજીક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. પંજાબ પોલીસના કર્મચારીઓ ખેતરોમાં શોધખોળ કરી રહ્યા છે અને અહીં પણ સવારે 4:30 વાગે 3-4 ધડાકાનો અવાજ સંભળાયો હતો. જ્યારે ફરીદકોટમાં મધ્યરાત્રિ એટલે કે 12 વાગ્યાથી ઇન્ટરનેટ સેવા પણ બંધ કરાઈ છે. પાકિસ્તાને કરેલા તમામ હુમલાનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપીને પાકિસ્તાનને તેની ઓકાત બતાવી દીધી છે. અને આ બધાની વચ્ચે રાજનાથ સિંહનું એક સ્ટેટમેન્ટ પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર હજુ પણ જારી છે. ભારતે પાકિસ્તાન POKમાં ઓપરેશન સિંદૂર હેઠળ અત્યાર સુધી 100 થી વધુ આકાઓ અને તેના સહયોગીને ઠાર માર્યા છે. આ જાણકારી રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે સર્વપક્ષીય બેઠકમાં આપી હતી. તેમાં તમામ પ્રમુખ રાજકીય પક્ષોએ સૈન્ય અભિયાનનું સમર્થન કર્યું હતું. રાજનાથ સિંહે કહ્યું કે ભારત ટકરાવ ઈચ્છતું નથી, પરંતુ પાકિસ્તાને હુમલો કર્યો તો વળતો જવાબ આપવામાં આવશે. ઓપરેશન હજુ પણ જારી છે, એટલે જ ટેકનિકલ જાણકારી શેર કરી શકાય નહીં. વિપક્ષે સરકારને સમર્થન આપ્યું છે અને આપણે એ પણ જણાવી દઈએ કે 24 એપ્રિલે પણ સર્વપક્ષીય બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા પર તમામ પક્ષો એક થયા હતા. તો અત્યારે બસ આટલું. તણાવને લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.